આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે 2 કચ્છી સર્જકને ગૌરવ પુરસ્કારની જાહેરાત. વર્ષ 2023 માટે વિશ્રામ ગઢવીની સાહિત્ય ગૌરવ તો ડોક્ટર પૂર્વી ગોસ્વામીની યુવા ગૌરવ પુરસ્કાર માટે પસંદગી. કચ્છ મિત્રના અંદરના પાને રમતના રંગ સમાચાર છે કે અબડાસાની વિંગાબેર શાળાનો છાત્ર એથ્લેટિક્સ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ અવ્વલ. અંદરના પાને સમાચાર છે કે શિણાયમાં નાયબ મામલતદારના ઘરના તાળા તોડી 1,45,000ની તફડંચી. સરકારી કર્મચારી વતનમાં ગયા ને પાછળથી ખાતર પડાયું. આજે ગાંધીધામનો સ્થાપના દિવસ. કુલદીપ દવેનો અહેવાલ જણાવે છે કે મહાનગર ગાંધીધામના નાગરિકોની આંખે આયોજનબદ્ધ મૂળભૂત પાયાની સવલતોની ખેવના. દેશના અર્થતંત્રને બૂસ્ટર ડોઝ આપતા અનેક પ્રકલ્પોથી મહાનગરની ભવ્યતા વધશે. સીએનજી સ્ટેશન, પ્રવાસન સ્થળ, વરસાદી પાણીનું સુદૃઢ આયોજન, વાહન પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફિક સમસ્યા નિવારવા નક્કર આયોજન, રોટરી સર્કલ ખાતે ઓવરબ્રિજ સહિતની સુવિધા જરૂરી. મહાનગર બન્યા પછીનો આ પ્રથમ સ્થાપના દિન. હું સ્મિતા રાણા. દિવ્ય ભાસ્કર કચ્છ આવૃત્તિના પ્રથમ પાના પરના સમાચાર છે. આગામી ચારધામ યાત્રામાં રોજ માત્ર 20,000 લોકો કેદારનાથના દર્શન કરી શકશે. અરાજકતા ટાળવા નવો પ્લાન. 2 મહિના પહેલા રજીસ્ટ્રેશન થશે. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાના પરના સમાચાર છે. અંજારમાં ચોરીના આરોપીને પકડવા ગયેલા કોન્સ્ટેબલ પર પથ્થરમારો. પોલીસે આરોપી તથા તેના 2 મદદગારોને પકડી લઈ ગુનો નોંધ્યો. અન્ય એક સમાચારમાં 14 ટિમ્બર પ્રતિષ્ઠાનો પર દરોડામાં 40 કરોડની જીએસટી ચોરી. ગાંધીધામ ડીજીજીઆઈની અમદાવાદના અધિકારીઓ સાથે કાર્યવાહી. ફેક્ટરીઓ અને રહેણાંકમાં 225 કરોડ જેટલા ટ્રાન્ઝેક્શન. હું ઈશા ઉપાધ્યાય. સંદેશના પહેલા પાને એઆઈ સમિટના સમાચાર. પીએમ મોદીએ પૂર્વગ્રહ મુક્ત અને લોકતાંત્રિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની તરફેણ કરી. એઆઈ આ સદીના માનવતાના કોડ લખી રહ્યું છે. મોદી: એઆઈ અન્ય ટેકનોલોજીથી તદ્દન અલગ છે. તેનાથી નવી નોકરીઓનું સર્જન થશે. ભારત એઆઈનો વિશ્વમાં સૌથી મોટામાં મોટો ટેલેન્ટ પૂલ ધરાવે છે. સંદેશના અંદરના પાને અન્ય એક સમાચાર છે. ભુજ પાલિકામાં વેરા વસૂલાતને લઈને સમિતિની બેઠક યોજાઈ. ભુજ શહેરની તમામ રહેણાંક તેમજ બિન રહેણાંક મિલકતને નંબર અપાશે. 16 ફેબ્રુઆરીથી જાહેર રજાના દિવસોમાં પણ કાઉન્ટર ચાલુ રહેશે. સંદેશના અંદરના પાને અન્ય એક સમાચાર છે. આવતીકાલે 13મી ફેબ્રુઆરીએ રેડિયો દિવસની ઉજવણી કરાશે. ટીવી અને મોબાઈલના ઝંઝવાતમાં રેડિયોનું મહત્વ ઘટ્યું, પરંતુ અસ્તિત્વ ટકાવી રાખ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમે રેડિયોને જીવંત રાખવામાં ભાગ ભજવ્યો. હું અમી કારિયા. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ 17,000 હોસ્પિટલો, ખાનગી સરકારી આરોગ્ય સંસ્થાનું રજીસ્ટ્રેશન પૂર્ણ. 12 માર્ચ સુધી રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેવી આરોગ્ય સંસ્થાને ₹5 લાખ સુધીનો દંડ. અન્ય એક સમાચાર છે. જૂના શિક્ષકોએ ભરતીમાં અરજી માટે સ્કૂલની એનઓસી લેવાનો નિયમ રદ. વધુ એક સમાચારમાં મહેસાણાના કમલીમાં સેન્ટ્રલ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા અમૂલના નામે વેચાતા શંકાસ્પદ ઘીનો 5,000 કિલોનો જથ્થો જપ્ત. મેરજવાડી ડેરી પ્રોડક્ટ્સના અમૂલ બ્રાન્ડ જેવું જ લેબલિંગ પેકિંગ કરી ઘી વેચવાના કૌભાંડનો પર્દાફાશ. હું નીરજ મચ્છર. હેવરમાં આજે વાત કરીએ વિકી કૌશલ અને રશ્મિકા મંધાનાની નવી ફિલ્મ
છાવા. વિકિપીડિયા કહે છે કે છાવા એટલે સિંહનું બચ્ચું. આ ફિલ્મ મરાઠા રાજા છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે, જે ભારતીય હિન્દી ભાષાની ઐતિહાસિક મહાકાવ્ય એક્શન ફિલ્મ. આ ફિલ્મ શિવાજી સાવંત દ્વારા લખાયેલી મરાઠી નવલકથા છાવાનું રૂપાંતર છે. લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત અને મેડોક ફિલ્મ્સ હેઠળ દિનેશ વિજન દ્વારા નિર્મિત આ ફિલ્મમાં વિકી કૌશલ સંભાજી મહારાજ તેમજ રશ્મિકા મંધાના યેસુબાઈની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના ઔરંગઝેબ તરીકે જોવા મળશે. ફિલ્મનો સ્કોર અને સાઉન્ડ ટ્રેક આલ્બમ AR રહેમાન દ્વારા રચિત છે, જ્યારે ગીતો ઇરશાદ કામિલે લખ્યા. શરૂઆતમાં 6 ડિસેમ્બરના રિલીઝ થવાની હતી, પરંતુ બાદમાં આ ફિલ્મ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના દિવસે થશે રિલીઝ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર